કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 5/12/2024 અને ગુરુવારનો દિવસ. અને ગુરુવારના દિવસે મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે કે ભાઈ 35 થી 40 અંક જેટલી મામૂલી ગિરાવટ સાથે ખુલશે બજારમાં. મામૂલી ગિરાવટ 35 થી 40 અંક એટલે નેગોશિયેબલ કહેવાય. આટલું મોટું ઇન્ડેક્સ હોય, 24-25 હજારનો ઇન્ડેક્સ હોય અને એની અંદર 35-40 પોઈન્ટ પ્લસ માઇનસ ખુલે, ઇટ ઇઝ નેગ્લેજેબલ. એની કોઈ બહુ ઝાઝી અસર થાય નહીં. 100 થી 150 અંક થાય ત્યારથી થોડી થોડી અસર જોવા મળે. બીજું મિત્રો કે ગઈકાલે આપણે બજારમાં કેવું માહોલ જોવા મળ્યો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે. તો ગઈકાલે બજારમાં ઉથલ પાથલ, માઇનસ ગયું, પ્લસ ગયું, માઇનસ ગયું, પ્લસ ગયું અને છેવટે બજાર નોમિનલ વધારા સાથે તેજીમાં જોવા મળ્યું મિત્રો. હવે તેજીની અંદર તો જોવા મળ્યું મિત્રો, પણ આમાં અંડર કરંટ શેર્સની અંદર જોરદાર તેજી જોવા મળી રહી હતી મિત્રો. વારાફરતી અલગ શેર્સની અંદર તેજી જોવા મળી રહી હતી. મેં તમને લગભગ યાદ હોય મિત્રો તો આપણે જ્યારે રવિવારે વિડીયો બનાવ્યો હતો, રવિવારે વિડીયોમાં મેં તમને સ્પષ્ટ શબ્દોમાં 4 સેક્ટર વિશે કીધેલું કે 4 સેક્ટર્સ ઉપર ધ્યાન રાખજો, એમાં તેજી આવશે આવનારા અઠવાડિયામાં. તો એમાંથી 3 સેક્ટર વિશે આપણે ચર્ચા કરી લઈએ. પહેલા તો એક તો PSU સેક્ટર્સ, પછી રેલવે સેક્ટર્સ અને PSU, રેલવે એન્ડ ડિફેન્સ. ડિફેન્સની અંદર આપણને તેજી જોવા મળી. BDL જુઓ, 1100 વાળો 1200 થઈ ગયો. HAL જુઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, BEL માં તેજી આવી. પછી આપણે સેમ વસ્તુ જઈએ આ બાજુ NBCC, હુડકો જુઓ, 210-15 વાળો 242 થઈ ગયો. એટલે PSU સેક્ટર્સમાં પણ તેજી જોવા મળી મિત્રો. એટલે ગયા વીકની અંદર આપણે જે ચર્ચા કરી હતી કે ભાઈ નેક્સ્ટ વીકમાં આવું થઈ શકે, આપણે એક આભાસ મૂકેલો કે આ બધા સેક્ટર્સ હવે ચાલવાની તૈયારીમાં છે. કારણ કે જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર ફૂલ ફ્લેજ સરકાર આવી છે એ પ્રમાણે આપણું જે આર્થિક સામ્રાજ્ય કહેવાય મહારાષ્ટ્ર, એટલે ભારતનું આર્થિક સામ્રાજ્ય અને આર્થિક રાજ્ય કહેવાય કે જેની અંદર મુંબઈ આવેલું છે અને મુંબઈમાં આપણી બધી હસ્તીઓ રહે છે. અને એના કારણે ત્યાં તેજી થાય અને ત્યાં એક તરફી સરકાર આવે તો 100% ડિસિઝન્સ પણ એટલા પાવરફુલ લઈ શકાય. એટલા માટે બજારે એને થમ્સઅપ આપી. હવે વાત કરીએ મિત્રો ગઈકાલના બજારમાં FIIની નેટ લેવાલી લગભગ 1800 કરોડ, લગભગ 1783 કે 1785 જેવું છે. એટલે આપણે 1800 પકડીને ચાલો. અને DIIની વેચવાલી લગભગ 900 કરોડની આસપાસ. FIIની ખરીદી 1800 કરોડની આસપાસ અને DIIની ખરીદી 900 કરોડની આસપાસ. આ જ વસ્તુ 10 દિવસ પહેલા ઊંધું થતું હતું. રોજ FII વેચવાલ, રોજ FII વેચવાલ. હવે FIIની ધીમે ધીમે સળંગ ખરીદારી આવી રહી છે. થોડી વચ્ચે ક્યારેક વેચવાલી કરે, પણ છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી ધીમે ધીમે ખરીદારી કરવાના મૂડમાં છે. એને પણ લાગી રહ્યું છે કે સાલું ઇમર્જિંગ માર્કેટ તો ભારત જ છે, ભારત સિવાય આપણું કોઈ ઉદ્ધાર નથી મિત્રો. એટલા માટે જ FIIએ અહીંયા ખરીદારી ધીમે ધીમે સ્ટાર્ટ કરી દીધી. અને એને અહીંયાથી ક્યાંય મૂકીને જ્યાં વગર ચાલે એવું જ નથી. આ મુકાય એવું જ નથી ઇન્ડિયાને કે અહીંયા વેચીને ભાગી જઈશું, એવું તો છે જ નહીં. કારણ કે અહીંયા કમાવા પણ અહીંયા જ મળે છે એમને ખબર છે કે આ જ ઇન્ફોસિસમાં આપણે રોકાણ કરીશું તો આ જ ઇન્ફોસિસ 1000 રૂપિયા વાળો 2000 થયો, 2000 વાળો 4000 થયો. બહુ ફાસ્ટ થાય છે. અહીંયા ઇમર્જિંગ માર્કેટ છે, વિકસિત ભારત, વિકાસશીલ ભારત. અને જે પ્રમાણે
અત્યારે હાલ અલગ અલગ એજન્ડા ઉપર જે પ્રમાણે કામકાજ થઈ રહ્યા છે, હા, નો ડાઉટ મોંઘવારી પણ આપણને એટલી જ પરેશાન કરતી હોય છે. જ્યાં વિકાસ થતો હોય ત્યાં મોંઘવારી પણ સાથે સાથે ચાલતી હોય. એક ઉદાહરણ આપું મિત્રો, તો તમે કહો છો મોંઘવારી થઈ, તો મોંઘવારી તો નો ડાઉટ થઈ છે જ, એ તો હું પણ સ્વીકારું છું કે ભાઈ મોંઘવારી જોરદાર થઈ છે. બજારની અંદર શાક લેવા જઈએ તો 100 રૂપિયામાં કંઈ આવતું નથી. પણ સાથે સાથે વિકાસશીલ દેશની અંદર વિકાસ પણ થતો જાય છે, એટલે તમારા પગારનું ધોરણ પણ એ પ્રમાણે થોડું થોડું વધતું રહે છે. આવક પણ થોડી થોડી વધતી રહે છે. પણ એવરેજ કાઢવા જઈએ તો છેલ્લા વર્ષની અંદર જે પ્રમાણેના આંકડા કહે છે, અત્યાર સુધીના આંકડા તો એક વર્ષ પહેલાના તો સારા જ હતા, પણ એક વર્ષના આંકડામાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ મિડલ ક્લાસ જે છે ત્યાંના ત્યાં છે. મિડલ ક્લાસમાં કોઈ વિકાસ જોવા નથી મળી રહ્યો. કેમ કે એને તો જે પ્રમાણેનું આવે છે પ્રમાણેનો સામે ખર્ચો થઈ જાય છે, બધું ફિનિશ. એટલે છેલ્લા વર્ષની અંદર આખું ઇનબેલેન્સ થઈ ગઈ છે સિસ્ટમ્સ. બીજું આપણે વાત કરીએ મિત્રો કે આજે કયા સ્ટોક્સની અંદર મૂવમેન્ટ જોવા મળશે અને આજનો કયો હીરો છે, આજે કયા શેર્સની અંદર ભયાનક તેજી આવી શકે અથવા તો તેજીનું મૂવમેન્ટ જોવા મળી શકે, એના વિશે ચર્ચા કરીશું. તો પહેલાં તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં જોઈ લેજો, આજે થોડું હલચલ જોવા મળશે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં QIP આવી રહ્યો છે. QIPના કારણે એમાં તેજી અથવા તો મંદી, એમાં હલચલ જોવા મળી શકે છે. ટોરેન્ટ ફાર્માની અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે, એક્શનમાં રહેશે આજે. પછી બીજા એક સમાચાર આવ્યા છે, અમેરિકાની ક્લાસ 8 ટ્રક જે હતી, ક્લાસ 8 જે ટ્રકની વેચાણ લગભગ 18% જેટલું વધ્યું છે નવેમ્બરની અંદર. 18%નું વેચાણ વધેલું છે અમેરિકામાં ક્લાસ 8 ટ્રક. તો એની સીધી અસર ભારત ફોર્જ ઉપર જોવા મળશે. ભારત ફોર્જ એની બધા પાર્ટ્સ એના મોકલે છે ત્યાં અમેરિકામાં. ક્લાસ 8 ટ્રકના પાર્ટ્સ પણ એ જ સપ્લાય કરે છે, એટલે એમાં કદાચ આજે તેજી થાય તો નવાઈ ન પામતા. હવે મેન આપણા હીરોની વાત કરીએ મિત્રો, તો આપણા સુપર હીરો એક તો વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયા લગભગ ફંડ ભેગું કરવાના ફિરાકમાં છે. 2000 કરોડની આસપાસ ફંડ ભેગું કરવાની તૈયારીમાં ચાલી રહ્યું છે વોડાફોન આઈડિયા. એટલે લગભગ એની નોમિનલ જે 2 ટાવર્સ કંપનીઓ છે, 2 જે સબસિડરીઓ નાની નાની, એની અંદર એ વેચાણ કરવાના છે હિસ્સો, અને એ ઇન્ડસ ટાવર જોડે કનેક્ટેડ છે. એટલે ઇન્ડસ ટાવર અને વોડાફોન આઈડિયા આજે બંને હલચલમાં જોવા મળી શકે છે મિત્રો. એટલે આજે તમારા રડાર ઉપર વોચલિસ્ટમાં રાખવું હોય તો વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવરને તમે રાખી શકો છો. હવે અમેરિકામાં આજે જોબલેસ ક્લેમ્સના આજે ડેટા આવશે, એની અસર જોવા મળશે. પ્લસ આજે ઓપેકની બેઠક છે, તો આજે એની અસર સીધી જ ક્રૂડ ઉપર જોવા મળશે. ઓપેકની આજે બેઠક છે, શું ડિસિઝન આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે. હવે વાત કરીએ મિત્રો, તો આજે બીજા કયા શેર્સમાં પણ તેજી જોવા મળી શકે, તો એક તો ઇન્ફોસિસ ઉપર થોડું ધ્યાન રાખજો. ઇન્ફોસિસ હવે એટ્રેક્ટિવ લાગે છે, 2000 કુદાવાની તૈયારીમાં છે, ગમે ત્યારે ફાટશે અને 2000 કુદાઈ દેશે, આ ધ્યાન રાખજો. અને એક HCL ઇન્ફોસિસ, એના ઉપર પણ ધ્યાન રાખજો, આજે એમાં પણ નોમિનલ તેજી આવે તો નવાઈ ન પામતા. હવે મિત્રો બીજું તમને કહેવાનું કે જે આપણી ચેનલની અંદર જેને જોઈન્ટ કરેલું છે, જેણે હમણાં રિસેન્ટલી જોઈન કર્યું છે, એમનો તો હું આભાર માનું છું દિલથી. આપણી ચેનલ વતી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં તમે જે પણ એના પેકેજીસને જોઈન્ટ કર્યા છે, જે સિલ્વર પેકેજ છે એને તમે પસંદ કર્યા છે, એવા શૈલેષભાઈ પાથર, તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ જશોલિયા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ શેઠિયા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને ભૂપતભાઈ સટાણી, તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જે મારા જૂના જોઈન કરેલા છે બટન, આજે અથવા કાલે, સમથિંગ આજે તો મેં નહીં આવે પણ આવતીકાલે આપણે
સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ મિત્રો, સ્પેશિયલ વિડીયો બનાવવાના છીએ. તો ધ્યાનથી તમે એ વિડીયો પર કોન્સન્ટ્રેટ કરજો અને આપણે લાઈવ થઈ અને એકબીજાના પ્રશ્નોનું ઓનલી ફોર મેમ્બર્સ સબસ્ક્રાઈબર માટે આપણે હમણાં જ વિડીયો બનાવ્યો છે લાઈવ થઈને. હવે ઓનલી ફોર મેમ્બર્સ માટેનો આજે તો નહીં પણ આવતીકાલે લગભગ ફાઇનલ જેવું છે, પણ હું તમને નોટિફિકેશન તમારામાં આવશે અને આવતીકાલે સવારે વિડીયોમાં પણ હું તમને જણાવીશ. તો તમે કાલે વિડીયોમાં જરૂરથી જોઈ અને સમજજો કે આપણે કેટલા વાગે ભેગા થવાનું છે અને બધા લગભગ કનેક્ટ થઈ જજો, જેથી કરીને તમારા પ્રશ્નોનું આપણે સોલ્યુશન અથવા એકબીજા ઉપર આપણે ડિસ્કશન પણ કરી શકીએ મિત્રો. હવે બજારમાં ધીમે તમારે પોતાના પોર્ટફોલિયોને મજબૂત કરવાનો છે. સારામાં સારું રોકાણ સારા શેર્સની અંદર કરવાનું. કોઈ પણ જાતના એવી બકલીઓમાં કોઈ, મેં તમને હમણાં કાલના કે પરમ દિવસના વિડીયોમાં કહ્યું હતું મિત્રો કે કોઈ ટિપ્સ આપે ને તો ટિપ્સો ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું, કારણ કે ટિપ્સો આપણને ઘણી વખતે હેરાન કરી નાખતી હોય છે મિત્રો. એ ટિપ્સોમાં શું થાય, આપણે લઈ તો લઈએ અને પછી આપણે એ લોકો તો ખોવાઈ જાય જેણે ટિપ્સ આપી હોય અને આપણે ભરાઈ જઈએ. પૈસા આપણા, માલ આપણો અને આપણે ભરાવાનું. એવું ટેન્શન શું કા લેવું પડે? આપણા 4 મહારથીઓ છે, રોકાણ કરવું હોય તો બિંદાસ કરો. એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, ફૂલ ફ્લેગ, કોઈ ચિંતાનો વિષય નથી. અને ગેલ 5મું આપણે એડ કરેલો છે ગેલ. એ 5ની અંદર તમે રોકાણ કરો ઘટાડે, ઉતાવળથી નહીં. કોઈ દિવસ ઉતાવળથી રોકાણ કરવાનું પણ નહીં. અને હું તો કહું છું સિસ્ટમેટિક એસઆઈપી કરી નાખો, તમે શેર્સની અંદર પણ તમે રોકાણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.